મમ્મી, અમારે પિક્ચર જોવા જવાનું છે. હું તો કહું છું તમે લોકો પણ સાથે આવો ને, મજા આવશે. નવી પિક્ચર રિલીઝ થઈ છે. ના, અમારે ક્યાંય નથી આવવું. મમ્મી, આ તમને શું રસોઈ બનાવવાની ટેન્શન છે? રસોઈ પણ નથી બનાવવાની. હા, રસ્તામાં રેસ્ટોરન્ટમાં જમતા આવશું, ફૂલ એન્જોય કરીને આવશું. ના, બાર હોટલમાં નથી જમવાનું. અહીંયા છે ને રસોઈ કરી અને બધાય સાથે જ જમવાનું છે. હા, મમ્મીની વાત સાચી છે. શું મમ્મીની વાત સાચી છે? આ લગ્ન પહેલા તો તમે હું કહું એ બધી વસ્તુ કરતા હતા. હું કહું ત્યાં લઈ જતા હતા, હું કહું એ રેસ્ટોરન્ટમાં ખવડાવતા હતા, બધો ખર્ચો કરતા હતા મારી પાછળ. જે વસ્તુ જોતી હતી અપાવતા હતા. અને આ લગ્ન પછી તમને શું થયું છે? હા, બધી વાતમાં ચેન્જ થઈ ગયા છે. હા, તો મને એવું લાગે છે કે હાથીના ચાવવાના અલગ હોય અને દેખાડવાના અલગ હોય. આ એના જેવું થયું છે. કેમ આવું કરો છો? તમારો પગાર પણ સારો છે, કેવડો પગાર છે. અને આ બચત કરીને તમારે ક્યાં જવું છે? એન્જોય કરવો ને, હરો ફરો ને, ઉંમર છે આપણી. પછી ગૌડા થઈ જશું ત્યારે કરશો આ બધું? રીના, લગ્ન પહેલા છે ને હું હપ્તા નહોતો ભરતો, અને લગ્ન પછી છે ને આ સારો દેખાડો કરવામાં મેં લોન લીધી છે. અને આ લોનના હપ્તા છે ને અડધો પગાર મારી સેલરીમાંથી લોન ભરવામાં વયો જાય છે, અને પપ્પાની સેલરી પણ છે ને હેતલની ફી ભરવામાં આવી જાય છે. એટલે તારે છે ને આટલામાં જ મેનેજ કરવું પડશે. ભાભી જો, ભાઈ એમ નથી કહેતા કે તમને નહીં લઈ જાય, પણ અત્યારે થોડીક સમજો ને કન્ડિશન એ ટાઈપની છે. પછી જાજો ને, હે ને મમ્મી? હા, કોઈને કાંઈ સમજવાની જરૂર નથી. અને રીના બાબુ, તમને ખબર ન હોય ને તો આજે સાંભળી લો. આજે જલસા કરો છો ને, લગ્નમાં લાખો ને કરોડો રૂપિયા ઉડાડ્યા, એ એમને નથી આવ્યા. ગામડાની જમીન ગીરવે મુકાઈ ગઈ છે. અને રહી વાત બીજા ખર્ચાની, તો તમને ખબર છે હજી આ મારી દીકરીના લગ્ન બાકી છે. ક્યાંથી કાઢશો રૂપિયા? એટલે છે ને આ બધા ફરવાના, હરવાના, પિક્ચર જોવાના, ખાવા પીવાના આ બધા શોખ મૂકી દેવા પડશે. નહીં ચાલે હવે એ બધું. પપ્પા, એ જે હોય એ તમારો પર્સનલ મેટર છે કે આ બધી લગ્ન પહેલાની વાત છે. મેં તો નહોતું કીધું ને કે તમે લોન લઈને લગ્ન કરો. બાકી તમારા છોકરાને બધી કન્ડિશન કરેલી જ હતી કે મને આ રીતના લગ્ન કરવાની શોખ છે અને મારી બધી ઈચ્છા પૂરી થશે ને તો જ લગ્ન કરીશ. બાકી તમારા ઘર કરતા મોટા મોટા ઘરના માંગા આવતા હતા મારી પાસે, તો ત્યાં લગ્ન ના કરી લઉં. પણ નહીં, તમારા છોકરાએ મને મારા બધા શોખ પૂરા કરવાની આઝાદી આપી હતી, એટલે હા પાડી હતી. સાંભળ, દે જવાબ હવે. રીના, તારા બધા શોખ મેં પૂરા કર્યા છે, પણ હવે છે ને એના માટે મેં લોન લીધી છે, અને લોન આપણે ભરવાની છે. તો મેનેજ કર. એકવાર કીધું ને તને. અને આમ પપ્પા સામે બકબક કરવાની જરૂર નથી, એ તારાથી વડીલ છે. આ તો તમે બધા શોખ પૂરા કર્યા છે ને, તો એના માટે લોન લેવી કે ના લેવી ને એ મેં નહોતું કીધું કે તમે મારા માટે લોન લેજો અને પછી પાછળથી મને આટલું બધું સંભળાવજો. બસ રીના, આ બધાય બોલતા નથી ત્યાં સુધી. આ તને કહે છે તો સમજ નથી પડતી કે ભાઈ હવે થોડા ખર્ચા કરાય, બહુ ખર્ચા ન કરાય. આપણા લગ્નમાં આટલો બધો ખર્ચો કર્યો છે. બસ કરો મમ્મી, હવે બહુ થયું તમારું. આજે આ દિવસની સગાઈ ફાઇનલ થઈ છે ને, ખરીદી કરવા ગયા ને ત્યારથી તમારું જપ જપ સાંભળતી આવું છું. ઓછા ખર્ચા કરો, ઓછા ખર્ચા કરો, પૈસા ના બગાડો. આ શું જિંદગી આમનામ કાઢવાની છે? ખર્ચા નહીં કરવાના ને પૈસા નહીં બગાડવાના. આ વસ્તુ જોઈએ એમાં થોડું ચાલે. આ તો પણ બહુ પૈસા વાળાઓ તો ત્યાં કરવા હતા ને લગન. હું કામ અહીંયા કર્યા? મને નહોતી ખબર કે તમારું ઘર આવું હશે. નહીંતર અહીંયા લગન તો શું હા પણ ના પડે લગ્ન માટે. હા, વાક અમારા ભાઈનો જ છે. પહેલેથી મોઢે ચડાવીને રાખી છે. આટલે પહેલેથી મોઢે ના ચડાવી હોત ને તો આનો આટલો લાંબો ચીપડો ના આવે. બસ કર હવે. નાનપણે નાની છે ને ચીપડી ચલાવે છે. આ મોટા સામે શું બોલવું અને શું ના બોલવું એનું ભાન છે? આ કોણ છે? આ મોટા નથી હે? બસ કરી દે. રીના બહુ, અમારી મતી મારી ગઈ હતી કે આ છોકરાએ કીધું ને એ રીતે અમે લગ્ન કર્યા, કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો. હવે દેવામાં ડૂબી ગયા થઈ. એની તમને ભાન છે? ના, ભાન મને છે જ નહીં સસુરજી. મતી તમારી નહીં, મતી તો મારી ગઈ છે કે મેં આ ઘરમાં લગ્ન કર્યા, અને જીયામતી મારી ગઈ છે કે આ ઘરમાં હું રહું છું. રીના, હદ કરી નાખી છે આ છોકરીએ તો. હવે લે ભાઈ, કર લફેડા લાવ આને છોકરીને. આ શું પરિણામ આવ્યું જોયું ને? મારી વાત છે ને પપ્પા બિલકુલ સાચી હતી. આ મારી જ ભૂલ છે કે કાંઈ પણ વિચાર્યા વગર, લાંબુ વિચાર્યા વગર મેં આમની સાથે મેરેજ કર્યા, આમના સપના પૂરા કર્યા, એમની ઈચ્છાઓ પૂરી કરી. હવે ભોગવો, એની સિવાય કોઈ રસ્તો નથી. મમ્મી, વાત જાણે એમ છે કે આજે ભાઈનો બર્થડે છે, તો 2 દિવસ પહેલા મેં જઈને એવું કીધું કે ભાઈ માટે કંઈક મતલબ સોનાના પેન્ડલની મેં વાત કરી હતી કે સોનાનું પેન્ડલ ભાઈને ગિફ્ટ આપીએ. તો
મારા પર આમ ઉગ્ર થવા માંડ્યા. મેં કોઈનો ક્રોધ નથી જોયો, એટલો ક્રોધ મારા ઉપર કરવા માંડ્યા. પણ અને બીજા દિવસે મારા સાસુ સસરા મારી નણંદ બધા જ અમે બેઠા હતા અને બધા જ મારા ઉપર ચિલ્લાવા માંડ્યા કે તમે ખોટા ખર્ચા કરો છો, આમ તેમ. જો પહેલેથી ખબર હોત ને તો હું ત્યાં લગ્ન જ ના કરત. અને મેઇન વાત તો એ કે એ લોકોએ આ લગ્ન પણ લોન લઈને કર્યા છે. આ જમીન ઉપર, મકાન ઉપર, પર્સનલ લોન. આ બધી બહુ મોટું ગરજ થઈ ગયું છે મમ્મી એ લોકો ઉપર. ખબર હોત કે પેલા દેખાડા કરે છે આ તો લગ્ન જ ના કરત. અને હા, સગાઈ પેલા જે મને ગિફ્ટો આપતા, હા કપડા લઈ દેતા, એ બધું હતું એ બધું દેખાડો જ હતો. મતલબ જેવું દેખાય છે એવું કઈ છે જ નહીં એની પાસે. મમ્મી હું શું કહું છું, એ લોકો સૌ સડક છાપ છે. મારે એ ઘરે નથી જવું. આ ઘરે હું આમ તમારી પરીની જેમ રહી છું. બાકી હવે એ ઘરે જઈને મારી જિંદગી નથી બગાડવી. તમે સમજો ને. અને આ ભાઈ આવે ને એટલે હું એને વાત કરી લઈશ. બાકી એ ઘરે જવાની વાત હવે તમે નહીં કરતા. મારે નથી જવું એ ઘરે. કયા ઘરે નથી જવું? શું વાત ચાલે છે? મારા સાસરે નથી જવું મારે ભાઈ. કેમ બેન આવી રીતે અચાનક શું થયું? શું જાણે એમ છે કે એ લોકો પહેલેથી જ દેખાવો કરે છે અને એ લોકોએ જમીન ઉપર, મકાન ઉપર, પર્સનલ લોન બધી જગ્યાએ લોન લીધેલી છે. બહુ મોટું કરજ થઈ ગયું છે એ લોકો ઉપર. શું વાત કરજે? સાચું કહું છું. આ બધા ઉપર લોન લઈ રાખી છે? બધા જ ઉપર. ઘરના બધા સભ્યો ઉપર પર્સનલ લોન છે. આજે દેશમાં જમીન છે એના ઉપર લોન લીધી છે, જે મકાન છે એના ઉપર લોન લીધી છે. તો પછી આ ધામધૂમથી જે લગ્ન કર્યા એ બધું લોન પર પૈસા લઈને કરેલું છે મારા ભાઈ. તું સમજ ને. અરે હવે એ ઘરે નથી જવું. એ ઘરે જઈને હું શું કરીશ? કામવાળી? નહીં, મારાથી એ બધું નહીં થાય. ભાઈ સમજો ને, મમ્મી સમજો ને, મારે ઘરે નથી જવું. નહીં બેન, જો મારી વાત સાંભળ. તું કે છો એ બધી વાત સાચી. એ લોકોએ આપણી સાથે તોડ તો કર્યું જ કહેવાય, ખોટું બોલ્યા છે આપણી સાથે. પણ હું તને મારી બેન તરીકે એક વાત કહું. જો આ વાત તો ધ્યાનથી સાંભળજે, કેમ કે આવી રીતે અચાનક નિર્ણય લેવામાં છે ને ક્યારેક ખોટું પગલું ભરાતું હોય છે. એટલે હું એમ કહેવા માંગુ છું કે જો આજે મારો બર્થડે છે, જય જીજાજી આવવાના છે, એ આવે, બર્થડે ઉજવાય ત્યાં સુધી તારે કોઈ રિએક્ટ કરવાનું નથી. અને બીજું કે ત્યાં ઘરે જવાની વાત ના નહીં પાડે. એની સાથે તું ઘરે પણ જજે, ત્યાં રહેજે, જેમ રહેતી હતી એમ જ રહેજે. એને કઈ વાતની ખબર ના પડવી જોઈએ. હું મારી રીતે બધું જાણી લઉં છું, ચેક કરી લઉં છું અને પછી નિરાતે બેસીને કંઈક વિચારશું. મારી વાત સાંભળ, આવી રીતે અચાનક કોઈ પણ પગલું ના લેવાય. એટલે તું મને આ ઘરમાં રહેવા દેવા નથી માંગતો? હું તને એવું નથી કહેતો બેન કે તું આ ઘરમાં ના રહે. તું આ ઘરમાં અત્યાર સુધી અમને નડતી હતી. અને જો હું તારી સાથે જે પણ જવા માટેની વાત કરતો હતો એ ખાલી મસ્તી હતી. પણ વાત અહીંયા તારા જીવનની છે, તારી લાઈફની છે. આવી રીતે તું અચાનક આવી જઈશ અને વાત પછી છૂટાછેડા સુધી પહોંચી જાય અને બે પરિવારના સંબંધો પૂરા થઈ જાય. એના કરતાં આપણે કંઈક વચ્ચેનો રસ્તો કાઢીએ ને, કંઈક વિચારશું ને. વિચાર્યા વગર ડાયરેક્ટ પગલું નથી લેવું. દીકરા, ભાઈની વાત બરાબર પણ છે. તું અત્યારે કશી પણ ચિંતા ના કર, અમે બેઠા છીએ. ભાઈ પણ છે, મમ્મી પણ છે. ભરોસો રાખ, ઓકે? વગર વિચારીએ જો જમાઈ એમ કે ચલ અત્યારે ઘરે જઈએ, મોડું સુધારીને જતી રહેજે બેટા. જરાક પણ દિલમાં દુખી નહીં રાખતી, સમજી? અને દીકરા, જીવનમાં સુખ દુઃખ તો આવ્યા કરે. તું જે બધું જોઈને ગઈ છે એ જ બધી વસ્તુ તને પાછી પણ મળી શકે છે. સમય ખરાબ હોય તો સમયની સાથે આપણે સાચવવું પડે. અગર સાસુ સસરા થોડી કરકસર કરવાની કહે છે તો થોડો વખત કરી લે. બાકી હું અને ભાઈ તો છીએ જ આગળ સંભાળવા માટે. હા મારી વાલી બેન, જો એક વાત સમજ. મમ્મી કે હું ક્યારેય તને દુખી કરવા નથી માંગતા. એટલે તું જે કહે છે એની સાથે અમે તારા સપોર્ટમાં છીએ. પણ એક વાત સમજ કે આવી રીતે ગમે તે નિર્ણય લઈને તું દુખી થા, એ અમે ઈચ્છતા નથી. એટલે આવી રીતે અચાનક કોઈ નિર્ણય લેવાની જરૂર નથી. અને જો હું પેલા જીજાજીને મળીશ, એની સાથે વાત કરીશ, બધું જ જાણીશ, પછી હું તારી સાથે પણ વાત કરીશ. બેની વાતમાં જે વસ્તુ દેખાશે ને એના વિશે વિચારીને પછી ફાઇનલ નિર્ણય લેવામાં આવશે. એટલે જો અત્યારે જીજાજી આવશે ને
એટલે સરસ મજાની મસ્ત હસી ખુશીથી આપણે બર્થડે ઉજવીશું અને પછી હસી ખુશીથી તું આ ઘરથી સાસરે જઈશ. ઓકે? મારી બેન Okay. મારી વાત નહીં માને? હા હસો 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 બાંધાને શીપલા વાગી ગયું મમ્મી આને કે સમજાવી દેજો આને હો. મારી હારે મગજમારી નહીં કરવાની. હા તે મને માર્યું છે. બર્થડે ની ગિફ્ટ લાવી છું. હા છે જોતી છે બર્થડે માં આપજે ને. આજે બર્થડે છે અબુ. અરે પણ ઉજવું ત્યારે આપજે. અત્યારે દુખી છે બહાર કાઢી લે તું. સોરી, કંઈ પણ કીધા વગર તમને ફોન કરીને અર્જન્ટ અહીંયા બોલાવ્યા, પણ કંઈ ન કહેવાની એ મારી મજબૂરી હતી અને કંઈ નથી કીધું અને તમે આવી ગયા છો એમાં તમારો જ ફાયદો છે. કાંઈ વાંધો નહીં. જુઓ જીજાજી, વાત એવી છે કે અત્યારે મારી બેન મારા ઘરે આવી ગઈ છે હા હા હા. અને કોણ કોણ ભાઈ એવો ઈચ્છતું હોય કે એની બેન એના સાસરેથી એના ઘરે રહી. એટલે તમે જે આ લગ્ન કરીને ખોટા દેખાડા કર્યા છે ને એ સાવ ખોટું છે. આ માથે લોન કરીને તમે આજે બધા ખર્ચા કરીને માથે કર્યા છે ને પૈસા, એ સાવ એટલે સાવ કરતા સાવ ખોટું કર્યું છે. અરે દેવેન, સોરી ભાઈ. એના માટે હું ખૂબ સંકોચની લાગણી અનુભવું છું અને આજે લોનવાળી વાત મેં છુપાવી ને એના માટે ફરીવાર તને સોરી કહું છું. જો કઈ વાંધો નહીં, હવે તમે સ્વીકારી લીધું એટલે મને કોઈ વાંધો નથી. પણ હા, તમને ખબર છે આવું કરવાના લીધે આ તમારા લગ્ન જીવનમાં તકલીફ પડી ગઈ. આ લગ્ન જીવન તૂટવા આવી ગયું છે. હવે શું કરશો તમે? અરે મને ખબર છે એટલા માટે તો હું થોડો ટેન્શનમાં આવી ગયો છું. હવે તું જ કે હું શું કરું? મારી પાસે એક આઈડિયા છે. હા તું કે ને. પણ ફરી હવે ક્યારેય આવું દેખાડો કરવા માટે આવું કંઈ ન કરતા. તો નહીં કરું. આને માટે મેં પહેલા જ માફી માંગી લીધી છે. જો આ તમારી જે લોન છે ને એ ભરવા માટે હું તમને પૈસા આપીશ. હા, જો મેં મારા મિત્ર સાથે એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને એમાં મને કમસે કમ 5-6 કરોડ રૂપિયા મળે એમ છે. શું વાત કરે છે? હા. તો સારું કહેવાય. પણ સાંભળો, હું એમાંથી તમને તમારી આ લોન ભરવાના પૈસા આપી દઈશ. તમે બધી લોન ચૂકવી દેશો. આ જમીનનું જે પણ છે એ બધું ક્લિયર કટ કરી દેજો. પણ એક વાત ખાસ, કે આ પૈસા હું તમને જે આપું છું એ વાત ના તો મારા મમ્મીને ખબર પડવી જોઈએ, ના તો મારી બેનને ખબર પડવી જોઈએ. અને આ વાત આજીવન છે. આ ફક્ત ને ફક્ત તમારી અને મારી વચ્ચેનું એક રાજ છે. એ રાજ જ રહેવા દેજો. તો અને બીજું કે આ પૈસા તમારાથી જ્યારે થાય, જેમ થાય એમ આપતું જવાનું. બીજું મારે તમને એ પૂછવું હતું કે હું તમને આ બધા પૈસા આપું છું, તમે લોન ક્લિયર કરી દેશો, આ જમીન આ તે બધું ક્લિયર કટ કરી દેશો. કદાચ ઘરે કોઈ પૂછશે કે આ બધું કઈ રીતે થયું તો તમે શું કહેશો? જો દેવન, આ તું મને જે પૈસા આપે છે ને એના માટે તારો ખૂબ ખૂબ આભાર, પણ મને સંકોચ થાય છે કે આ પૈસા મારી તારા પાસેથી કેમ લેવા, પણ હવે મારે લેવા જ પડશે. અને હું ઘરે એવું કહી દઈશ કે હું જે કંપનીમાં કામ કરું છું ને ત્યાં મારું પ્રમોશન થયું છે અને મને કંપનીએ એક પ્રોજેક્ટ આપ્યો હતો. એ પ્રોજેક્ટ મેં સફળતાપૂર્વક પૂરો કર્યો ને એમાંથી મને કમિશન મળ્યું છે અને મારી સેલરીમાં પણ વધારો કર્યો છે. એટલા માટે બસ એડજસ્ટ કરીને મેં આ લોન ભરી દીધી છે, એવો હું જવાબ આપી દઈશ. અને ફરીવાર ખૂબ ખૂબ આભાર મારું લગ્ન જીવન બચાવવા માટે. હવે ફરીવાર ક્યારેય આવી લોન લેતા નહીં, કેમ કે લોન એટલી જ લેવી જોઈએ જેટલી આપણી ભરવાની ત્રેવડ હોવી જોઈએ. સમજ્યા? આ ગમે તે મોભા બતાવવા માટે, આ બીજાને દેખાડા કરવા માટે ગમે ત્યાંથી ગમે એમ લોન લઈ લ્યો અને પછી ભરવા ટાણે આજે રખડવું પડે ને, એ ક્યારેય ના કરવું જોઈએ. તારી વાત સાચી છે દેવેન. અત્યારે આ દેખાદેખીમાં લોકો છે ને લગ્ન પ્રસંગ કરવા માટે, દેખાડો કરવા માટે અબજો રૂપિયાની, કરોડો રૂપિયાની લોન લે છે. કારણ કે એમને એમના સંબંધીઓ સામે સારું દેખાવું છે, સારું મોભો પાડવો છે. પણ પછી પેલું કહેવાય ને કે ભાઈ સિંધરીનો ઓળ છે ને છેડે જ આવે. એટલે બધાને આમ તો છે ને આપણે વિનંતી કરવી જોઈએ
કે તમારામાં જેટલી તેવડ હોય ને એટલી જ લોન લેજો અને જેટલી તમારી સોડ લાંબી હોય ને એટલા જ પગ તમે લાંબા કરજો, કારણ કે પછી ભવિષ્યમાં છે ને આ બધું બહુ તકલીફદાયક છે. હું આ વાત સમજી ગયો છું અને જો આ વાત બધા સમજી જાય ને તો બહુ સારું કહેવાય. તમારી જેમ નહીં જીજાજી, જો મેં જ્યાં સુધી બનતી હતી ત્યાં સુધીની કોશિશ કરી કે તમારું લગ્ન જીવન જળવાઈ રહે. હવે આગળની જવાબદારી તમારી. મારી બેનને ક્યારેય પણ દુખી કર્યો છે ને તો તમને છોડીશ નહીં. તું ચિંતા નહીં કર, હવે નેક્સ્ટ ટાઈમ આવું કંઈ નહીં થાય. હા, હવે બીજી વાત કે મેં મારા ઘરે પણ મારી બેનને અને મારા મમ્મીને સમજાવી દીધા છે. એટલે હવે ફક્ત તમારું એક જ કામ છે, કાલે સવારે મારા ઘરે આવો અને મારી બેનને હસી ખુશીથી વાજતે ગાજતે મારા ઘરેથી પાછી તમારા ઘરે લઈ જાઓ. પણ ખર્ચો નથી કરવાનો હો. એકલા આવજો ને એકલા લઈને જજો. અરે ના બાબા, હવે ખર્ચો નહીં કરું અને હું કાલે આવું છું અને એમને તેડી જાઉં છું. ઓલ ધ બેસ્ટ. ખૂબ ખૂબ આભાર યાર તારો.